આજે ફોરેસ્ટ અધિકારીની રિમાન્ડ પૂર્ણ થાય છે। ક્યાંક ને ક્યાંક 7 દિવસની રિમાન્ડ હતી। 25 તારીખ સુધી મિત્રો ફોરેસ્ટ અધિકારીને રિમાન્ડ હતી। ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા ખુલાસાઓ થયા છે, શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને પ્રોપર વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે। સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો। લાખો લોકો ડેલી વિડીયો જોશે, સબસ્ક્રાઇબ નથી કરતા। ભાઈઓ તમે નાનકડી એવી ભૂલ કરી નાખો છો, સબસ્ક્રાઇબ કરી નાખો જેથી તમને આવા નવા વિડીયો ક્યાંક ને ક્યાંક તમારા સમક્ષ લાવતો રહો અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ખોલો એટલે સૌથી પહેલા મારા જ વિડીયો જોવા મળે। કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો ભાઈ, ફોરેસ્ટ અધિકારીએ પ્રેમિકાના કારણે આ બધું કાંડ કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર પ્રેમિકા માટે રિમાન્ડની અંદર જઈ શકે છે અને પ્રેમિકાનો પણ સૌથી મોટો ખુલાસો થઈ શકે છે। તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરો। હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, જે ભાવનગર ફોરેસ્ટ અધિકારીએ જે પ્રેમિકાના કારણે જે કાંડ કર્યા છે, જે 3 લોકોની હત્યા કરી છે, જેમની અંદર પોતાની પત્ની, પોતાની દીકરીને, પોતાની દીકરાની જે હત્યા કરી છે, ત્યારબાદ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। માલધારી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે આ નરાધમ, આ રાક્ષસને, આ ખાટકીને ક્યાંક ને ક્યાંક ફાંસી ચડાવી દો, ફાંસી આપો, જાહેરની અંદર સરઘસ કાઢો, જાહેરમાં ફાંસી આપો। ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં લોકો મેદાનની અંદર ઉતર્યા છે। ખુલ્લેઆમ કહી દીધું છે કે આ કોઈ સમાજનું છે જ નહીં, જે મિત્રો ગુનેગાર હોય એ કોઈ સમાજનો હોતો જ નથી। અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો અને ખાટકી એવા કે રાક્ષસ એવા મિત્રો વાત કીધો શબ્દથી આને બોલવામાં આવી રહ્યો છે, કારણ કે આને કૃત્ય જ એવું કર્યું છે, કાંડ જ એવું કર્યું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો ફોરેસ્ટ અધિકારી પોતે મિત્રો આટલો મોટો સારો એવો પગાર છે, આટલો મોટો હોદ્દેદાર, છતાં મિત્રો વાત કીધો તેને પ્રેમિકા સાથે જિંદગી જીવવા માટે ક્યાંક ને ક્યાંક પોતાની ફેમિલીને, પોતાની જ મિત્રો વાત કીધો ઘરને બાળી નાખ્યું અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો એક પ્રેમિકાને પામવા માટે ને પ્રેમિકા સાથે રહેવા માટે પોતાની દીકરી, પોતાનો દીકરો અને પોતાની પત્નીને મારીને મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક હત્યાના ઘાટે ઉતાર્યા। તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવવાના અપ ટુ ડેટ લેટેસ્ટના વિડીયો તમારા સમક્ષ લાવતો રહો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।